स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી હું સિદ્ધાર્થ દેસાઈ આપનું સ્વાગત કરું છું. આજનું લેક્ચર પેપર નંબર 6 આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાનું એનું બ્લોક નંબર 3 પર છે, જે લડાયક રાષ્ટ્રવાદની વાત કરે છે. એમાં આપણે યુનિટ નંબર 7 સમજીશું. તો યુનિટ 7ની શરૂઆત એક ઇન્ટ્રોડક્શનથી છે કે લડાયક રાષ્ટ્રવાદ છે શું. તો જ્યારે મિલિટન્ટ નેશનલિઝમની વાત કરીએ કાં તો એને રિવોલ્યુશનરી નેશનલિઝમ તરીકે જોઈએ તો એ છે શું એ સમજીશું. આ એક એવો મુદ્દો છે જેને બે વિભાગો સાથે સમજી શકાય. જેમ કે મિલિટન્ટ નેશનલિઝમ, તો એને મોડરેટ્સ જે હતા કે જે બ્રિટિશ સાથે કઈ રીતે બંધારણમાં ચેન્જીસ લઈને કઈ રીતે એમાં એક વાતઘાટથી કઈ રીતે ઇન્ડિપેન્ડન્સ મેળવી શકે એ વિચારધારા રાખવાવાળા લોકો હતા. તો મોડરેટ્સ અને એક્સ્ટ્રીમની વાત આપણે એ રીતે સમજીશું કે બંનેને સાઈડ બાય સાઈડ એમના મુદ્દા અને એ કઈ રીતે જોતા હતા ઇન્ડિપેન્ડન્સને એ સમજીશું. તો આપણે જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરતા હોઈએ તો મોડરેટ્સ જે હતા એમનો સમયગાળો 1885થી લઈને 1907 કે જેમાં સુરત કોંગ્રેસ થઈ અને સુરત સ્પ્લિટ કે જેમાં કોંગ્રેસ પાર્ટીના ઘણા લોકો બીજી પાર્ટી અને બીજી વિચારધારા સાથે સંલગ્ન થયા. તો આ જે સમયગાળો હતો 1885થી જ્યારે કોંગ્રેસ બની અને ત્યારથી લઈને 1907 સુધીનો એ મોડરેટ્સનો સમયગાળો ગણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે મોડરેટ્સ, તો મોડરેટ્સ છે કોણ? તો એમાં દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ફિરોઝ શાહ મહેતા, ગોપાલકૃષ્ણ ગોખલે અને એમજી રનાડે જેવા લોકો હતા. એમનું જે વેસ્ટર્ન પોલિટિકલ વેલ્યુઝ હતી એમાં એક અનક્રિટિકલ એડમાયરર હતા એ લોકો. વેસ્ટર્ન જે પોલિટિકલ વેલ્યુ હતી જેવી કે ઇક્વાલિટી બિફોર લો, ફ્રીડમ ઓફ સ્પીચ, સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા અને જે રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટની વાત હતી એ એમને વધારે બ્રિટિશર્સ તરફ આકર્ષતી હતી. જ્યારે એ સમયમાં જે આ પહેલાંના જે ટ્રેડિશનલ હિન્દુ પોલિટી જે છે કે કઈ રીતે એક હિન્દુ વે ઓફ લાઈફ હતું કે કઈ રીતે ત્યાંના રાજાઓ પહેલાં રૂલ કરતા હતા, એના પહેલાંના બીજા જે રાજવંશ આખું જે લાંબુ આવ્યું એને એક એશિયાટિક ડેસ્પોટિઝમ તરીકે માનતા હતા. તો દાદાભાઈ નવરોજીની વાત કરીએ તો એ બ્રિટિશ જે ગવર્મેન્ટ હતું એને એક મોર રાજ અને લેસ બ્રિટિશ ગણતા હતા. એના પાછળનું કારણ એ છે કે જ્યારે બ્રિટિશર્સ જે તે સમયે રાજ કરતા હતા તો એ ખાલી જે પહેલાં રાજાની ડેફિનેશન હતી એ પ્રમાણે ખાલી કઈ રીતે કંટ્રોલ કરવું, કઈ રીતે સ્ટેટને દબાવવું, કઈ રીતે તેમાંથી જે રિસોર્સિસ છે એ નીકાળવા એ પૂરતું જ હતું અને એક એડમિનિસ્ટ્રેટિવ બોડી તરીકે જ કામ કરતું હતું. એમાં ઇંગ્લિશ પણ જે છે જે દાદાભાઈ નવરોજીના અને બીજા મોડરેટ્સની અન્ડરસ્ટેન્ડિંગમાં છે કે જે આ ઇંગ્લિશ પણ છે એ શું છે. તો એ વાત કરી કે જે ફ્રીડમ ઓફ સ્પીચ છે કે જેમની રીતે રિપ્રેઝેન્ટેટિવ ગવર્મેન્ટ હોવી જોઈએ, કઈ રીતે પ્રોવિન્શનલ ગવર્મેન્ટ હોવી જોઈએ, કઈ રીતે લોકો પાસે વધારે હક હોવા જોઈએ, આ ખાલી એક ઇંગ્લિશ પણ ખાલી એક વાક્યમાં જ રહી ગયું. અને દાદાભાઈ નવરોજીની સમજ પ્રમાણે એ જે અંગ્રેજો હતા એમને આ બધું ઇમ્પ્લિમેન્ટ ના કરતા ખાલી એક રાજ કઈ રીતે પોતાનું ચાલે એ જ કન્ટિન્યુ રાખ્યું. તો આ મોડરેટની જે ફિલોસોફી છે સુરેન્દ્રનાથ બેનર્જીની અન્ડરસ્ટેન્ડિંગમાં જોઈએ તો એ એમ કહે છે કે ઇંગ્લેન્ડને જે અપીલ કરવાની વાત છે કે કેમ, તો કે ટુ લિબરલાઇઝ ઇન્ડિયા, એના જે ડેવલપમેન્ટ છે કે એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ, લોકોના ડેવલપમેન્ટ એ એક પૂરી સ્ટ્રેન્થમાં વિકસે એના માટે ઇંગ્લેન્ડને જે અપીલ છે એ એવું જ હતા સુરેન્દ્રનાથ બેનર્જી કે ઇંગ્લિશનું જે આ ઓરિજિન છે કે એનું જે કેરેક્ટર છે, જે એના ઇન્સ્ટિટ્યુશન છે એ આખું ઇન્ડિયામાં આવી જાય. તો આ એક જે એમની લખાણ છે એ એવું સૂચવે છે કે એમનામાં કેટલું ઇંગ્લિશ અને કેટલું વેસ્ટર્ન વેલ્યુઝને એટલું મહત્ત્વ આપતા હતા. દાદાભાઈ નવરોજીનું જે પૂના એડ્રેસ છે એમાં એ લોયલ્ટી ટુ બ્રિટિશ અને એનું જે ઇન્ડિયાને પ્રોટેક્શન છે એના વિશે એ કહે છે કે
જ્યાર સુધી આપણે એઝ અ ઇન્ડિયન એક રિઝનેબલ ના બની જઈએ અને જ્યાં સુધી આપણે એક અર્નેસ્ટ અને એક એવું આપણે પોતે પ્રૂવ ના કરી લઈએ ત્યાં સુધી આપણે બ્રિટિશને એ માગી પણ ન શકીએ કે આપણે ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે. આ લોયલિસ્ટ એટીટ્યૂડ હોવા છતાં જ્યારે કોંગ્રેસની વાત આવી કે કોંગ્રેસ ખાલી એક પોલિટિકલ અને એક નોન પોલિટિકલ ગ્રુપ નથી, એવું ઈચ્છતા હતા કે આ જે કોંગ્રેસ છે એ એક પોલિટિકલ એસ્પિરેશન્સ રાખે છે અને ઇન્ડિપેન્ડન્સ માટે મહત્વપૂર્ણ રોલ ભજવશે. તો એમના આ લોયલિસ્ટ એટીટ્યૂડ હોવા છતાં એ કોંગ્રેસને એ જ પહેલા વ્યક્તિ હતા જે ઈચ્છતા હતા કે કોંગ્રેસને એક પોલિટિકલ ગ્રુપ તરીકે જોવામાં આવે. બીજું આમાં એ છે કે જે આ મોડરેટ્સની વાત કરીએ છીએ તો એ એક મોડરેટ્સ કોંગ્રેસને એક પ્લેટફોર્મ તરીકે જોવે છે કે જે મોબિલાઇઝ કરવામાં અને બ્રિટિશ સાથે ઓછા કોન્ફ્લિક્ટમાં જ ઇન્ડિપેન્ડન્સ કઈ રીતે મળે એ જુએ છે. ગોખલે જે છે એ ગોખલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને બ્રિટિશ અપ્રુવલ સાથે જ એક ઇન્ડિપેન્ડન્સ મળી શકે છે એ રીતે જુએ છે. એમનું જે ફેથ છે બ્રિટિશ રૂલમાં એને એક ખોટા કેલેમિટી તરીકે ના જોતા એક ઓપોર્ચ્યુનિટી છે કે કઈ રીતે ઇન્ડિયા જે છે એ બ્રિટિશની અંદર બેનિફિટ્સ મળે, કઈ રીતે એ ગ્રો કરે. તો આ જે બધી અન્ડરસ્ટેન્ડિંગ છે આપણે આગળ બીજી બે વસ્તુ જોઈએ છે કે કઈ રીતે મોડરેટ્સની વિચારધારા ઇન્ડિપેન્ડન્સ માટે અલગ છે અને કઈ રીતે એક્સ્ટ્રીમ્સની વિચારધારા ઇન્ડિપેન્ડન્સ માટે અલગ છે. તો રાનાડે જે હતા એ એમને બ્રિટિશને એક લીગલ અને ડિસિપ્લિન ગવર્નન્સ અને એનો જે બીજા કોલોનિયલ પાવર હતા કે બ્રિટિશ સિવાય પેલા ફ્રેન્ચ હતા, પોર્ટુગીઝ હતા, એમને અલગ રીતે જુએ છે અને કોલોનિયલ જે આ બ્રિટિશ હતી એને એક સારા ગવર્મેન્ટ તરીકે જુએ છે. એમાં આગળ જતાં વાત કરીએ તો જે ઇન્ડિયાની પ્રોગ્રેસ છે અને જે આ એક યુનિટી જે નહોતી પહેલાં, હિન્દુ મુસ્લિમ યુનિટી નહોતી અને જે એક આ બ્રિટિશર્સને બહુ સારા ઇન્ડિયાના મોડર્ન વેલ્યુઝ સાથે જે ગોખલે છે અને રનાડે છે એ લોકો જુએ છે. બીજું એ છે કે સ્ટેટ ઇન્ટરવેન્શન એન્ડ ઇકોનોમિક વ્યૂઝ અનલાઇક ક્લાસિકલ લિબરલ્સ, આ જે મોડરેટ્સ જે છે એ ઇકોનોમિક ઇક્વાલિટીમાં માને છે. એ એવું ઈચ્છતા હતા કે જે આ ગવર્નન્સ ને ઇન્ડિયાનું જે ફ્યુડલ પાસ્ટ છે કે પહેલાં કઈ રીતે એક ખેતી પ્રધાન દેશ અને કઈ રીતે એમાં જે આ ફ્યુડાલિટી હતી એને એક એક્સપ્લોટેટિવ નેચર જે છે એ જોતા એ બ્રિટિશનું જે આ લિબરલાઇઝેશનનું મોડલ છે એને અપનાવે છે, પણ આની સાથે સાથે બ્રિટિશનું જે આ એક્સપ્લોટેટિવ નેચર છે એને થોડું ઇગ્નોર કરે છે. આ વાત તો આપણે મોડરેટ્સની થઈ કે કઈ રીતે એક કોન્સ્ટિટ્યુશનલ વે અને વાતઘાટની રીતે એ એક જ્યારે ઇન્ડિપેન્ડન્સની વાત હોય તો બ્રિટિશ સરકારને કઈ રીતે એક અપીલથી ઇન્ડિપેન્ડન્સ લેવાની વાત કરે છે. પણ આ જ્યારે એક્સ્ટ્રીમ્સના પોઈન્ટ સાથે જોઈએ તો એને એટલું પણ નકારી ના શકાય. એના બે કારણ છે. પહેલું તો એ છે કે જે આ માસ એજિટેશન હતું કે ભરપૂર પ્રમાણમાં લોકો જે રસ્તા ઉપર આવે, લોકો જે વિરોધ કરે, એ મોડરેટ્સ એવું ના કરી શક્યા. પણ સાથે સાથે એક જે બ્રિટિશર્સનું જે રૂલનું જે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ હતી કે બ્રિટિશ સિવિલાઇઝેશન શું છે, તો એ એક પોલિટિકલ ડાયલોગ ઊભો કરે, એ એક લિબરલિઝમની વાત કરે, એ જ્યારે મોડર્ન વેલ્યુઝની વાત કરે, તો આ જે મોડરેટ્સ છે એ બ્રિટિશર્સને એ જ રીતે આઈડિયોલોજીકલ ચેલેન્જ આપે છે કે આપ જે અંગ્રેજ છે એ કઈ રીતે મોડર્ન વેલ્યુઝની વાત કરો છો, સાથે સાથે અહીંયા તો તમે એક્સપ્લોટેશનની વાત કરો છો. બીજું એ છે કે મોડરેટ્સ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ અને પીસ મેથડથી જે પોલિટિકલ મોબિલાઇઝેશન છે એમાં આગળ વધે છે. એ ખાલી આપણને એ સમય પૂરતું ભલે ન દેખાતું હોય, પણ જ્યારે ઇન્ડિયા ફ્રીડમની વાત કરીએ છીએ ત્યારે એક આગળ એન્ટી ઇમ્પિરિયલિસ્ટ જે પ્રોટેસ્ટ થયા એમાં એક વાતઘાટનો રસ્તો કઈ રીતે શરૂઆત થયો એ મોડરેટ્સ પૂરું પાડે છે. હવે આપણે એક્સ્ટ્રીમ્સની વાત કરીએ તો કઈ રીતે એક્સ્ટ્રીમ્સ કહી લઈએ, કાં તો રિવોલ્યુશનરી કહી લઈએ, કાં તો પછી કઈ રીતે મિલિટન્ટ નેશનલિઝમ કહે છે. બ્રિટિશર્સ અને મિલિટન્ટ નેશનલિઝમ તરીકે પણ જુએ છે. તો એમાં જે બીજી
બાલ ગંગાધર તિલક છે, બિપિનચંદ્ર પાલ છે, લાલા લજપત રાય છે. આ લોકોનું બાલ પાલ લાલ તરીકે એક ટ્રીઓ દેખાતું હતું, એક ટ્રીઓ તરીકે માનવામાં આવતું હતું. અને સાથે ઓરોબિંદો છે, આમાં ભગતસિંહ પણ આગળ આવે છે. તો આમનું જે છે કે કઈ રીતે એ એક્સ્ટ્રીમ્સ મોડરેટ્સથી અલગ પડે છે. તો પહેલાં તો એ જોઈએ કે જ્યારે 1905માં બંગાળના ભાગલા થયા ત્યારે એક્સ્ટ્રીમ્સ જે કોન્સ્ટિટ્યુશનલ પીસફુલ જે મેથડ્સ હતી મોડરેટ્સની, એનાથી કઈ રીતે સ્વતંત્રતા અને એનાથી કઈ રીતે બ્રિટિશ રાજ સામે પોતાનું વર્ચસ્વ ના જમાઈ શકાય એ એક એક્ઝામ્પલ પૂરું પાડે છે. એવું માને છે કે ખાલી તમે બંધારણ અને ખાલી તમે પીસફુલ મેથડથી તમે દેશમાં શાંતિ પણ ના રાખી શકો, એ એક્સ્ટ્રીમ્સનું માનવું હતું. એક્સ્ટ્રીમ્સનું એ માનવું હતું કે કઈ રીતે પોલિટિકલ રાઇટ્સ જે છે એ ખાલી તમને કોઈ આપી ન શકે, એ તમારે લેવાના હોય. એટલે જ તિલક કહે છે કે પોલિટિકલ રાઇટ્સ વિલ હેવ ટુ બી ફોટ ફોર. આપણે એના માટે લડવું પડે ત્યારે પોલિટિકલ રાઇટ્સ મળે છે. તો તિલકનું જે આ એક સમજ હતી કે જે સ્વરાજ છે એ મારો એક જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ. આ જે તિલકની શરૂઆત હતી પોલિટિકલ ઇન્ડિપેન્ડન્સ માટે, એ એક શરૂઆત છે એક્સ્ટ્રીમિઝમનું ઇન્ડિયામાં. એક તિલક એમ પણ કહે છે કે એક સ્ટ્રોંગ પ્રેશર છે ત્યારે જ તમે પોલિટિકલ ફ્રીડમ મેળવી શકો છો. બીજું એ છે કે આ જે મોડરેટ્સનું જે અનક્રિટિકલ એક્સેપ્ટન્સ છે વેસ્ટર્ન એન્લાઇટમેન્ટને લઈને, તો એમાં એ છે કે જે ઇમોશનલ બેંકરપ્સી થઈ ગઈ છે, કે જે ભારતનું જે ઇન્ડિયન સિવિલાઇઝેશન છે એને ના માનતા ખાલી તમે વેસ્ટર્ન એન્લાઇટમેન્ટને એટલા હદે માની લો છો કે એનાથી જે કઈ રીતે ઇંગ્લિશનું જે શોષણ છે, ઇંગ્લિશનું કઈ રીતે લોર્ડ કર્ઝનની આગળ વાત કરીશું, કે કાં તો પછી 1905ના જે બંગાળના ભાગલા છે, એ બધી વસ્તુ તમે એટલા હદે ઇગ્નોર કરી લો છો કે તમને બ્રિટિશ એજ્યુકેશન અને બ્રિટિશ વેસ્ટર્ન જે એન્લાઇટમેન્ટ છે એ તમને એટલી હદે સારી લાગે છે. બીજું એ છે કે જે મોડરેટ્સ અને એક્સ્ટ્રીમ્સને એક અલગ પાડે છે, એ એક છે કે યુથમાં ઇન્ડિયન વેલ્યુઝ અને એથોસની વાત કરી, સોશિયલ અને રિલિજિયસ મુવમેન્ટ્સ જેમ કે જે નેશનલિસ્ટ તરફ લઈ જાય છે એની વાત કરે છે. બીજી વાત કરીએ તો જે રીતે કઈ રીતે ઇન્ડિયન યુથમાં ઇન્ડિયન વેલ્યુઝ અને ઇથોસની વાત કરવી, જેમ કે ભગવદ્ ગીતા છે, તો એમાં કઈ રીતે એક એક્શન અગેન્સ્ટ ધ એલિયન રૂલની જે વાત છે કે કઈ રીતે તમે ડાયરેક્ટ એક્શન કરી શકો છો. આ બધી જે વસ્તુ છે એક્સ્ટ્રીમ્સને, એ સમયના એક્સ્ટ્રીમ યુથને બહુ આકર્ષતી હતી. પછી એ વિવેકાનંદનું એક્ઝામ્પલ સાથે, અને વિવેકાનંદ, ભગવદ્ ગીતા, આ બધાના એક બેકગ્રાઉન્ડમાં લઈને ચાલવાવાળા લોકો હતા. ત્રીજી વસ્તુ જોઈએ તો જે આ ફેમાઇન છે, જે ભૂખમરો થયો હતો અંગ્રેજોના સમયમાં. હવે અંગ્રેજોના સમયમાં ઘણા બધા ફેમાઇન થયા, કે ઘણા બધા ભૂખમરા થયા. એક છે કે ફેમાઇન થવાનું કારણ શું હોઈ શકે, તો કાં તો પછી જે તે સમયે એટલો બધો પાક ન બન્યો હોય. બીજું છે કે જે ગવર્મેન્ટની પોલિસીસ છે, આ જે પાક ન બને એ તો એક વાત છે કે કઈ રીતે નેચરલ કેલામિટીઝને, નેચરલ જે આફતો છે એના કારણે ના બને. બીજું એ છે કે ગવર્મેન્ટની જે પોલિસીસ છે કે કઈ રીતે એક શોષણકારી નીતિઓના કારણે જે આ ફેમાઇન છે એ એક બને છે. તો મેં 2-3 એક્ઝામ્પલની વાત કરે છે કે એક ગ્રેટ ફેમાઇન જે છે કે 1876માં થયું હતું, એ અંદાજિત 50 લાખ લોકોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા. બીજું ઇન્ડિયન ફેમાઇન છે, જે 1996 અને 1899માં 2 વાર થયા હતા. આમાં અંદાજિત 20 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. બીજું બેંગાલ ફેમાઇન છે, આજે એક ઇન્ડિપેન્ડન્સના થોડા જ નજીકના સમયગાળામાં, જે 3 મિલિયન લોકોને અંદાજિત 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. તો લોર્ડ કર્ઝનની વાત કરીએ, આ આપણે એ પોઈન્ટ્સ જોઈએ છીએ કે કઈ રીતે એક્સ્ટ્રીમ્સ અને મોડરેટ્સ એકબીજાથી અલગ છે. તો લોર્ડ કર્ઝનની વાત કરીએ તો એ એક એવું માનતા હતા કે જે ઇન્ડિયન્સ છે એ અનફિટ છે ટુ રૂલ અને પોતાની જે રાજ છે એ ચલાવવા માટે. એટલા માટે એમને એક ઇન્ડિયન યુનિવર્સિટી એક્ટ 1904
કલકત્તા કોર્પોરેશન એક્ટ 1899 અને આ કલકત્તા કોર્પોરેશન એક્ટ 1899 જેવા એક્ટ બહાર પાડ્યા અને એ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન છે એને એક રિપ્રેઝ કરે છે. પાર્ટીશન ઓફ બેંગાલની વાત કરીએ તો એક ડિવાઈડ અને રૂલ પોલિસી હતી કે 1905માં જ્યારે બંગાળના ભાગલા થયા તો બંગાળના ભાગલા સમયે કઈ રીતે બ્રિટિશર્સ જે હિન્દુ મુસ્લિમ યુનિટી હતી, જે બંગાળની યુનિટી હતી, જેના કારણે બંગાળ ઓળખાતું, બંગાળના ઘણા વિચારકો હતા, ઘણી યુનિવર્સિટીઝ હતી જે બહુ ફેમસ છે, કઈ રીતે એમને આ હિન્દુ મુસ્લિમ યુનિટી જે છે કે ભાગલા કરો ને રાજ કરોની જે વાત છે એ લોર્ડ કઝનના સમયથી શરૂ થઈ હતી. અને છેલ્લી વાત કરીએ તો કઈ રીતે આ એક નેશનલિઝમની જે વિચારધારા છે એ સુરેન્દ્રનાથ બેનર્જી જેવા લોકોને પણ લોર્ડ કર્ઝનની અગેન્સ્ટ ઊભા કરી દે છે. જેમ કે 1885થી 1905 સમયગાળો એવો હતો કે જ્યાં મોડરેટ્સ એમની વિચારને આગળ લઈને ચાલતા હતા, પણ 1905ના જે બંગાળના ભાગલા છે, જે ફેમાઇન થયા આટલા બધા, એમાં કઈ રીતે લોર્ડ કર્ઝનને એક વિલન તરીકે જોવાનું શરૂઆત કરે છે. ઇવન મોડરેટ્સ પણ, એ મોડરેટ્સ સુરેન્દ્રનાથ બેનર્જીની મતે જોઈએ તો એ એવું કહે છે કે જે ઇન્ડિયન નેશનલ આઇડેન્ટિટી છે એ કંઈક ને કંઈક પણાથી જે બ્રિટિશ છે એ જગાઈ નાખે છે. તો નમસ્કાર, આ વાત થઈ આપણે મોડરેટ્સને એક્સ્ટ્રીમ્સને કઈ રીતે જોઈએ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સના સંદર્ભમાં. આગળ આપણે સ્પેસિફિકલી એક્સ્ટ્રીમ શું છે, એક્સ્ટ્રીમ વિચારધારા શું છે, લડાયક રાષ્ટ્રવાદ શું છે એ સમજીશું. નમસ્કાર. स्वाध्यायः परमः